2014 પણ નરેન્દ્રભાઈ મારે હાલીને ગયો હતો અને 2002 પણ હાલીને ગયો હતો. 4 વખત હું હાલીને ગયો હતો. જેટલી ફેરી લૂંટાણા એટલી ફેરી હાલીને ગયો હતો ગાંધીનગર. પણ આજથી હું અપાચમાં બેસું, ભૂતનાથ મંદિરે આશીર્વાદ લઈ અને મારા ઘરે અપાચમાં બેહું. આ 4 તારીખ 7 તારીખે આપણે ચૂંટણી છે અને જંગી બહુમતીથી 400 સીટ લઈને આવી છે. પણ 421 થી 30 લગ્ન આવે એવી મારી અપેક્ષા છે. અને અપાચમાં બેહું 4 તારીખથી આવતી 4 તારીખ લગ્ન મારે ઘરે અપાચમાં બેહું. શું કામે તમે ઉપવાસ પર બેસો છો અને તમે નરેન્દ્ર મોદીને સમર્થન આપો છો, તો એ પાછળનું કારણ શું સારું લાગે તમને મોદી સાહેબ? મોદી સાહેબ જેવું કોઈ કામ ભારતની અંદર તો નહીં પણ વિશ્વમાં ન કરી શકે આવું મારું એલાન છે ને. મારી આગમવાણી હંમેશા માટે વહી આવે કે નરેન્દ્રભાઈ જ વડાપ્રધાન બને અને બનશે આવું મને ગર્વથી કહું છું. કામ કરતા છે આવા કોઈ પણ વડાપ્રધાન નતા આવ્યા અને કોઈ પણ કામ કર્યું નથી. આગળની સરકારે કઈ કામ કર્યું નથી. 72 વર્ષમાં 72 કાઢ્યું ભારતનું. હા, જાતિ ભાતિ અલગ અલગ બધાને. આની કોઈ જાતિ ભાતિ નરેન્દ્રભાઈ પણ નથી. આખા વિશ્વ વખાણ છે. તો આપણે તો આ ગુજરાતને ભારતને ક્યાં પુગાડ્યું અટાણે? આ ભારતને વિશ્વમાં ભારતને વખાણ માંડ્યા. ભારત બેકારમાં બેકાર હતું. તો નરેન્દ્રભાઈ ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બને અને ખૂબ ખૂબ જંગી બહુમતીથી અમારી અપેક્ષા છે. અને ત્યાં લગી હું 1 ટન આમાં અનાજ લઉં સાથે 2001 થી. પણ આજે હું અપાસ અનાજ નહીં લઉં. કરશનભાઈ છગનભાઈ, હાલમાં જોશીપરા રહું, જુનાગઢ. મારી જન્મભૂમિ હાંડા, માંગરોળ તાલુકો, જિલ્લો જુનાગઢ. હું આજથી 2001 થી 1 ટન અનાજ લઉં છું. ભાજપ પાર્ટી નરેન્દ્રભાઈ માટે હંમેશા માટે વડાપ્રધાન રહે આવી પ્રાર્થના મારી. એ શ્રાવણમાં નરેન્દ્ર મોદીની રક્ષા કરજો, હિન્દુ ધર્મની રક્ષા કરજો. નરેન્દ્ર મોદીને વાળવાકો ન થાય એની હારે રહેજો. નરેન્દ્ર મોદી આજ પણ વડાપ્રધાન છે, હંમેશા માટે વડાપ્રધાન એ મા સત્તા મેળવી છે. પાપીને મારે ધર્મને તારજો. અયોધ્યા રામ બની ગયું રામ મંદિર, એની પર રક્ષા કરજો. અને નરેન્દ્રભાઈ હંમેશા માટે વડાપ્રધાન છે આવી મારી અપેક્ષા છે. અને નરેન્દ્રભાઈ જેવું કોઈ કામ કર્યું નથી ને કોઈ કરવાનો નથી. અને નરેન્દ્રભાઈ હજી 100 વર્ષ જીવે એવી મારી આશીર્વાદ છે કે આવા કામ કરતા રહીએ. અમે પબ્લિક તમારે હારે છે અને ભારતના નાગરિકને દરેકને કહું કે જો મત દો તો તમારો નિષ્ફળ ન જાય એ પ્રમાણે મત દેજો. કામ કરતા માણસને. નરેન્દ્રભાઈ જેવો કોઈ કામ કરતો માણસ નથી. તમે કોઈ પક્ષ કે કોઈ જાતિ ભાતિ પકડતા નહીં. અને 2 મિનિટ તમે વિચાર કરજો કે આ મત મારો ક્યાં જાય છે. જો કોંગ્રેસને દીધો તો તમે પાપના અધિકારી પહેલા બનશો. ભારતના સમજશે, ભારતના નાગરિકને કહું છું કે તમે વિચારીને મત દેજો. મને કોઈ વાંધો નથી, પણ વાંધો એક જ કે એને રામ મંદિરનો વિરોધ કર્યો. રામ મંદિરનું આમંત્રણ હતું, રામ મંદિરે ન ગયા. સત્ય સનાતન ધર્મનો વિરોધ કર્યો. હિન્દુ ધર્મનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો. નરેન્દ્ર મોદી મુસલમાનનો દીકરો છે ત્યાં આગળ કીધું. રામ ભગવાન પણ દશરથનો દીકરો નથી આવું કીધું. એ કોણ કીધું? કોંગ્રેસે કીધું. હું કામે ને ભાઈ, તમે હિન્દુસ્તાનમાં નથી રહેતા, તમે હિન્દુસ્તાનના નાગરિક નહીં. હિન્દુસ્તાનના નાગરિક નહીં, હિન્દુ ધર્મનું બોલવું જોઈએ. અસત્ય ન બોલો. હજી સુધારો કરો તમારો. તમે બાપના અધિકારી થયા અને તમારો છોપડો સાફ થઈ ગયો ને હજી થઈ જાય. હા, આજે હું ભૂતનાથ મંદિરે ભૂતનાથ બાપા મહાદેવની પ્રતિષ્ઠા કરવા અને આશીર્વાદ લેવા આવ્યો હતો. આજ 4 તારીખ છે. 4 તારીખથી 6ઠા મહિનાની 4 તારીખ લગન પરિણામ બહાર પડે ત્યાં લગન હું મારે ઘરે અપાસ કરું. અહીંથી આશીર્વાદ લઈને નીકળું છું. અને અહીંથી જ્યારે હાલી નહીં ગયો ત્યારે અહીંથી ભૂતનાથ બાપાને આશીર્વાદ લઈને, તેથી કરી મને સફળતા મળી, નરેન્દ્રભાઈને સફળતા મળી. ભૂતનાથ બાપાને એમ પ્રસન્ન કર્યા છે. મને એક સપનામાં આવીને કીધું હતું કે તું અહીં આવી અને અહીંથી તને સફળ મળશે.
તો મારા ભગવાનને નરેન્દ્રભાઈને ભગવાન ગણીએ અમે, તો એને સફળતા મળીને આ વખતે પણ જંગી બહુમતીથી સફળતા મળશે. 421 સીટ કે 430 સીટ લગન જીત થાય આવી મારી અપેક્ષા છે. અગાઉ તમે ક્યાં ગયા હતા? ગાંધીનગર. ગાંધીનગર 2002 માં હાલીને ગયો, 2 વખત ગયો. 5 વર્ષ પૂરા થાય પછી હું જઈશ. અને જેટલી ફેરી ચૂંટાણા 4 ફેરી ચૂંટાણા તો 4 ફેરી હાલીને ગયો. પછી બીજે દિલ્હી ગયો હાલીને કે તમે વડાપ્રધાનના સ્વરૂપમાં તમારા દર્શન કરું ત્યાં લગી હું હાલીને આવીશ. નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર કીધું કે હવે હાલીને ન આવતા, તમે ખૂબ તમારા પગના તરિયા મારા હારું તોડીને ગયા. પ્રભુ કંઈ વાંધો નહીં કહું, પણ વડાપ્રધાન તમને બનાવીશું અને તમે બનશો ત્યારે પણ હું હાલીને આવી, પછી નહીં આવું. એટલે આજે હું અપેક્ષા એટલી કરું છું કે આજથી શરૂઆત કરું તો મારા અપવાસ 1 મહિનો હું અપવાસ કરીશ મારે ઘરે. જય ભારત, જય વંદે માતરમ, વંદે માતરમ, જય ભારત.